ગુડ મોર્નિંગ. તો મિત્રો, આપણે ગઈકાલે પ્રકરણ 2 પરમાણુ બંધારણથી શરૂઆત કરી દીધી છે. ગઈકાલે આપણે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, ઇલેક્ટ્રોન જે છે એના ગુણધર્મો કયા છે, એની લાક્ષણિકતા કઈ છે, બરાબર છે, એને કેથોડ કિરણો કેમ કહીએ છીએ, કેમ એનું નામ ઇલેક્ટ્રોન આપ્યું, એની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર શોધવો છે. મેં આકૃતિ ઓલરેડી દોરી જેથી આપણો સમય ન બગડે. તો સૌપ્રથમ 1897માં બ્રિટિશ વૈજ્ઞાનિક જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર માટેનું માપન કર્યું. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળના ગુણોત્તરનું માપન કર્યું. ચલો, એણે શું કર્યું? કેથોડ નળીનો ઉપયોગ કર્યો. આ જે આકૃતિ જે બતાવી, જે ટ્યુબ જે છે જેને આપણે કેથોડ નળી કહીશું, બરાબર છે, કેથોડ નળીનો ઉપયોગ કર્યો, બરાબર છે. એણે શું કર્યું? કેથોડ નળીમાં તમે જોઈ શકો છો કે આ બે જે છે વિદ્યુતીય ધ્રુવ છે, વિદ્યુતીય ધ્રુવ, અને આ જે છે ચુંબકીય ધ્રુવ છે. બંને લંબ છે, પેલો આમ છે ને પેલો આમ છે. બંને ધ્રુવો એકબીજાને કેવા છે? લંબ છે. અને આ પથમાં એ બેની વચ્ચેથી પથના ઇલેક્ટ્રોનને આપણે પસાર કરીએ છીએ, બરાબર છે. આકૃતિમાં કેથોડ નળી છે. એ કેથોડ નળીમાં શું કીધું ભાઈ? વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં અને ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડી નક્કી કરવામાં આવે છે. હવે આ જે આકૃતિ જે છે એના ઉપરથી શું થોમ્સને દલીલ કરી ભાઈ? કે વિદ્યુતીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ જે ઇલેક્ટ્રોનનો જે માર્ગ જે છે એ માર્ગમાં વિચલન જોવા મળે છે. વિચલન એટલે એ ઇલેક્ટ્રોનનો માર્ગ જે સીધી દિશામાં ગતિ કરવાને બદલે અમુક દિશામાં ફંટાય છે. થોમ્સનને દલીલ શું કરી ગઈ કે ભાઈ આ જે કેથોડ નળી જે છે જેમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીને કારણે જે ઇલેક્ટ્રોનનો માર્ગ જે છે, જે ઇલેક્ટ્રોનના કણો જે છે એ અમુક દિશામાં વિચલન પામે છે, અમુક દિશામાં ફંટાય છે. કેવી રીતે? તો કે ભાઈ આ સાહેબ ઇલેક્ટ્રોનના કણોનો જે માર્ગ જે છે, વિચલન જે થાય છે, એ વિચલનનો આધાર કોની પર છે? વિચલનની માત્રા નો આધાર 3 બાબત ઉપર રહેલો છે, બરાબર છે. વિચલનનો આધાર અથવા વિચલનની માત્રાનો આધાર 3 બાબત ઉપર રહેલો છે. એક તો કણો પરના ઋણ વીજભાર ઉપર, કણો પરના ઋણ વીજભાર પર. જો મેં તમને અગાઉ પણ કીધું છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. આ જે માર્ગ જે છે ઇલેક્ટ્રોનના કણોનો માર્ગ છે. બોલો, કણો પરનો ઋણ વીજભાર જેમ વધુ તેમ વિચલન વધારે, બરાબર છે. કણો પરનો વીજભાર ની માત્રા જેમ વધારે તેમ વિચલન વધારે. પછી 2, કણોનું દળ, કણોના દળ પર. બોલો, જેમ કણોનું દળ ઓછું તેમ વિચલન વધુ. વજનમાં હલકો કણ હોય તે ઝડપથી આજુબાજુ ફંટાઈ જાય, એટલે જેમ દળ ઓછું તેમ વિચલન વધારે. અને 3, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળો ઉપર, વિદ્યુતીય અને ચુંબકીય
વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોના બળો ઉપર. એટલે જેમ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો પર લાગતું બળ અથવા એની પ્રબળતા જેમ વધુ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા જેમ વધુ, એટલે કે તમે વધુ ચુંબકીય ક્ષેત્ર લગાવો અથવા વધુ ચુંબકીય ક્ષેત્ર લગાવો, વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વધારે લગાવો, જેમ એની પ્રબળતા વધુ તેમ વિચલન વધુ, તેમ વિચલન વધુ. તો ક્લિયર દોસ્તો? તો કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આ જે સીધી લીટી જે છે એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનના કણોનો પ્રવાહ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એને આપણે પસાર કરીએ તો એ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીને કારણે આ જે કણો જે છે, જેને આપણે ઇલેક્ટ્રોન કહેવાના છે, ઇલેક્ટ્રોનનો કણો જે છે એ કણોનું શું થાય છે? વિચલન થઈ જાય છે. એ વિચલન, કણોના વિચલનની માત્રાનો આધાર આ ત્રણ વસ્તુ પર રહેલો છે. એક તો કણો પરનો વીજભાર, કણોનું દળ અને વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ ઉપર આધાર રાખે છે. જેમ કણોનો વીજભાર વધુ તેમ વિચલન વધુ, જેમ કણોનું દળ ઓછું તેમ વિચલન વધુ, અને જેમ ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધુ તેમ વિચલન વધારે. હવે માત્ર ને માત્ર હું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું, બરાબર જોજો. આપણે બે ક્ષેત્ર છે, વિદ્યુતીય ક્ષેત્ર છે, બરાબર છે, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લગાવ્યા છે આપણે. હવે એમાંથી હું માત્ર ને માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું. આ બંનેમાંથી ફક્ત ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાંથી આપણે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ તો કણોનું વિચલન એ બિંદુ તરફ થાય. કણોનું વિચલન એ બિંદુ તરફ થાય. જો માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો કણોનું વિચલન સી બિંદુ તરફ થશે. બરાબર જોજો, બરોબર છે ભાઈ? એટલે માત્ર શું કરીએ ભાઈ? વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ. વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડશું તો આ કણોનું વિચલન જે છે એ સીધી લાઈનમાં જવાને બદલે એ તરફ ફંટાશે. જો માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો કણોનું વિચલન સીધી જગ્યાએ સી બિંદુ તરફ ફંટાશે અથવા તો વિચલન પામશે. બરોબર છે? પણ જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને સમાન રાખીએ, પણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને સમાન હોય ત્યારે કણોનું વિચલન થતું નથી. કણો સીધા બી બિંદુએ અથડાય છે. બરાબર છે? એટલે માત્ર તમે આકૃતિ જોઈ શકો, માત્ર વિદ્યુતીય ક્ષેત્ર તમે લાગશો તો કણોનું વિચલન એ બિંદુ તરફ જાય છે. માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો કણોનું વિચલન સી બિંદુ તરફ જાય છે. અને જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને સરખા રાખીએ અથવા તો બંને ક્ષેત્રોની ગેરહાજરી, બીજી ભાષામાં કહેવાય તો બંને ક્ષેત્રોની ગેરહાજરી રાખો તો ગેરહાજરીમાં કણોનું વિચલન થતું નથી. એ શું થાય છે ભાઈ? સીધે સીધા બી બિંદુ તરફ અથડાય છે. ક્લિયર દોસ્તો? હવે આને આધારે એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર અને અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને આધારે ઇલેક્ટ્રોન નું વિચલન અથવા ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોન દળનો ગુણોત્તર થોમ્સને શોધ્યો. બરાબર યાદ રાખજો. શું કર્યું? કોઈ પણ એક ક્ષેત્ર, કાં તો ચુંબકીય ક્ષેત્ર રાખો કાં તો
વિદ્યુત ક્ષેત્ર રાખો, બરાબર? એટલે ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈ પણ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનના વિચલનની માત્રા નું ચોક્કસ મૂલ્ય નક્કી કરે. સમજો, ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર પૈકી ગમે તે કોઈ એક ક્ષેત્રની પ્રબળતાના મૂલ્યને આધારે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર આપણે ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ એવું થોમ્સને કીધું. અને એને આધારે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર શોધ્યો. આકૃતિ તમે જોઈ ગયા. આકૃતિમાં શું કીધું ભાઈ? ફરીથી તમે કાં તો ચુંબકીય ક્ષેત્ર લગાવો કાં તો વિદ્યુતીય ક્ષેત્ર લગાવો. તો વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનના વિચલનની માત્રાનું ચોક્કસ મૂલ્ય નક્કી કરી થોમ્સને ઇલેક્ટ્રોન માટે E/me બરાબર યાદ રાખજો. આ E જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. E જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે અને આ me જે છે એ ઇલેક્ટ્રોનનું દળ છે. તો થોમ્સને ઇલેક્ટ્રોન માટે E/me નો ગુણોત્તર શોધ્યો 1.758820 ગુણ્યા 10^11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ. શું કર્યું ભાઈ? કેટલું લાવ્યા મૂલ્ય એક્ઝેક્ટ? 1.758820 ગુણ્યા 10^11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ. બરોબર છે? આ C જે છે એ કુલમ છે અને આ કિલોગ્રામ જે છે ઇલેક્ટ્રોનનું દળ kg માં છે. તો થોમ્સન નામના વૈજ્ઞાનિકે આગળ જે આપણે કેથોડ નળી જોઈ, પ્રયોગ જોઈ, એ પ્રયોગને આધારે એને ઇલેક્ટ્રોનનો વીજભાર E અને એનું દળ me નો ગુણોત્તર એને શોધ્યો. તો કેટલો જોવા મળ્યો ભાઈ આપણને? 1.758820 ગુણ્યા 10^11 કુલમ ઇન્ટુ kg ઇનવર્સ. હવે આપણે જે આગળ વાત કરી, આપણે જે કેથોડ નળી જે લીધી, એ કેથોડ નળીમાં ગમે તે વિદ્યુત ધ્રુવ તમે વાપરી શકો. એનોડ કેથોડ તરીકે તમે ગમે તે વિદ્યુત ધ્રુવ વાપરી શકો. કોઈ પણ વાયુ તમે ભરો, બરાબર છે, કોઈ પણ પદાર્થ લેવામાં આવે તો પણ ઇલેક્ટ્રોન માટે E/me નું મૂલ્ય બદલાતું નથી, અચળ રહે છે. આપણે જે આગળ કેથોડ નળી જે પ્રયોગ જોયો એમાં કોઈ પણ વિદ્યુત ધ્રુવ લો, એમાં કોઈ પણ પદાર્થ લો, છતાં પણ E/m નું મૂલ્ય શું રહે ભાઈ? અચળ રહે છે, બદલાતું નથી. હવે આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવા માટે આ થોમ્સને આપ્યો. થોમ્સને કહ્યું હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવા માટે મૂલિકન અથવા મિલિકન નામનો વૈજ્ઞાનિક છે, R.A. મિલિકન કને તેલ બિંદુ પદ્ધતિ આપી. કઈ આપી પદ્ધતિ? તેલ બિંદુ પદ્ધતિ આપી. R.A. મિલિકને તેલ બિંદુ પદ્ધતિ આપી અને આ પદ્ધતિ પરથી એને ઇલેક્ટ્રોન પરનો વીજભાર
ઇલેક્ટ્રોન પરનો વીજભાર શોધ્યો. તો એને ઇલેક્ટ્રોન પરનો વીજભાર શોધ્યો. તો વીજભાર એને -1.6 ગુણ્યા 10⁻−19 કુલંબ જોવા મળ્યો. કેટલો જોવા મળે ભાઈ? -1.6 ગુણ્યા 10⁻−19 કુલંબ જોવા મળ્યું, જે હાલમાં સ્વીકારેલ ઇલેક્ટ્રોન પરના વીજભાર -1.6022 ગુણ્યા 10⁻−19 કુલંબ જેટલો જ છે. તો બરાબર યાદ રાખજો, આ એ મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલ બિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોન પરનો વીજભાર શોધ્યો. તો એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો દેખાણો? એને -1.6 ગુણ્યા 10⁻−19 કુલંબ. અને એના ઉપરથી આ જે શોધ્યો એના ઉપરથી હાલમાં જે ઇલેક્ટ્રોનનો આપણે જે વીજભાર સ્વીકારેલો છે એ પણ લગભગ એટલો જ છે. હવે આ મૂલ્યને આધારે આપણે ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરવું હોય, આ મૂલ્યોને આધારે ઇલેક્ટ્રોનનું આપણે શું નક્કી કરવું હવે? ઇલેક્ટ્રોનનું દળ એમ ઈ નક્કી કરવું હોય તો E/E/me સૂત્રથી તમે નક્કી કરી શકો છો. આ ઈ ઉડી જાય, me છેદનો છેદ ઉપર આવી જાય એટલે આપણને me એટલે ઇલેક્ટ્રોનનું દળ મળી જાય. હવે તમને બધાને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન પરનો E એટલે શું છે? ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. ઇલેક્ટ્રોન પરનો વીજભારને જેને આપણે E કહીએ છીએ. તો બોલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? 1.6022 ગુણ્યા 10⁻19 લખો અથવા 1.6 ગુણ્યા 10⁻19 લખો, કઈ ફરક પડતો નથી. બરાબર છે? આ કુલંબ છે. અને E/m નું મૂલ્ય શું લે ઇલેક્ટ્રોન માટે? 1.758820 ગુણ્યા 10⁻11 કુલંબ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. બરાબર ભાઈ? આનું તમે સાદરૂપ આપશો તો 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દળ થાય. આને ગ્રામમાં ફેરવવું હોય તો 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ થાય. તમે આ ગ્રામને હજુ કોઈ કે મારા સાહેબ એને EAMU માં ફેરવો તો બી તમે ફેરવી શકો છો. તો આ ઇલેક્ટ્રોનનું દળ થઈ ગયું ભાઈ. તો ઇલેક્ટ્રોનનું દળ શોધવા માટે આપણે શું શોધ્યું? પહેલા તો વીજભાર અને દળનો ગુણોત્તર શોધ્યો, એકલો વીજભાર શોધ્યો અને એ બંનેના ગુણોત્તર ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું શું શોધ્યું ભાઈ? દળ શોધ્યું. બરાબર યાદ રાખજો. આ જ પ્રમાણે આપણે પ્રોટોનનું દળ તમે શોધી શકો, ન્યુટ્રોનનું દળ શોધી શકો વગેરે વગેરે. તો એકદમ સિમ્પલ યાદ રહેશે ભાઈ. થોમ્સને શું કીધું ભાઈ? વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર પ્રયોગ પરથી શોધ્યો તો એને આટલો દેખાયો 1.758820 ગુણ્યા 10⁻11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. આ એ મિલિક અને તેલી બિંદુ પરથી એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર એને શોધી કાઢ્યો -1.6 ગુણ્યા 10⁻19 કુલમ, જે હાલમાં સ્વીકારેલા ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ છે. એટલે હાલમાં ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો સ્વીકારેલો છે ભાઈ? -1.6022 ગુણ્યા 10⁻19. અને આ બે મૂલ્યોને આધારે ઇલેક્ટ્રોનનું દળ તમારે શોધવું હોય તો E એટલે કે વીજભાર, ઇલેક્ટ્રોન વીજભાર છેદમાં વીજભાર અને દળનો ગુણોત્તર લો તો તમે આ રીતે ઇલેક્ટ્રોન તમને દળ મળે. ક્લિયર દોસ્તો? ચલો થોડા આગળ જઈએ. આ જેમ ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ એમ આપણે પ્રોટોનની વાત કરીએ. બરાબર છે? પ્રોટોનની વાત કરીએ. ધનભારિત કણ
આનો ઉપયોગ હમણાં પાછા કરીએ છીએ એટલે ધન ભારિત કણ અથવા પ્રોટોન ની શોધ કેવી રીતે થઈ? તો આગળ જેમ આપણે ડિસ્ચાર્જ નળી, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નળી જે લીધી હતી સેમ ટુ સેમ હું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નળી લઉં છું. બરાબર છે? બે ધાતુની પ્લેટો છે. બરાબર છે? ધાતુની શું મૂકી છે ભાઈ આપણે? બે પ્લેટો છે. અહીંયા એનોડ છે, પ્લસ માઇનસ, આ કેથોડ છે. બરાબર છે? એનોડ પ્લસ કેથોડ માઇનસ, અને એમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ આમાં ભરી દીધે છે. નીચા દબાણે H2 વાયુ ભરેલ છે. બરાબર ભાઈ? હવે એમાંથી આપણે ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શું થાય? આમાંથી આ બેટરી મારફતે ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એમાં પણ જેમ પેલા ઇલેક્ટ્રોનમાં અદ્રશ્ય કણોનો પ્રવાહ વહેતો હતો, તમને ખબર છે ને? એ કેથોડ થી એનોડ તરફ જતો હતો. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જતો હતો ભાઈ? ત્યાં પહેલા દિવસે પહેલા લેક્ચરમાં ભણ્યા એમાં કેથોડ થી એનોડ તરફ જતો હતો. અહીંયા શું થાય છે? આ ટ્યુબની અંદર નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભર્યો છે, એમાંથી ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આમાં પણ અદ્રશ્ય કણોનો પ્રવાહ વહે છે. પણ અહીંયા અદ્રશ્ય કણોનો પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે ભાઈ? એનોડ થી કેથોડ તરફ જાય છે. કે સાહેબ ખબર કેવી રીતે પડે? તો કે ભાઈ અહીંયા તમે શું કરી દો ભાઈ? ZNS નો પડદો લગાવી દો, પ્રસ્ફુરિત પડદો. તો આ ZNS નો પ્રસ્ફુરિત પડદો લગાવશો તો એ પડદાની પાછળ ચમકારો થાય છે, પડદો ચમકે છે. એનોડ કે આ બાજુથી કણો આ બાજુ આવે છે, એટલે કે એનોડ થી કણો કઈ તરફ જઈ રહ્યા છે ભાઈ? કેથોડ તરફ જઈ રહ્યા છે. બરાબર છે? આવા કણોને કેનાલ કિરણો શું કહીશું ભાઈ? આવા કણોને આપણે કેનાલ કિરણો અથવા એનોડ કિરણો કહીશું. હવે કણો અદ્રશ્ય જે કણો જે છે ક્યાંથી ક્યાં જાય છે? એનોડ થી કેથોડ તરફ જાય છે. એનોડ ધન વીજભાર છે, કેથોડ ઋણ વીજભાર છે, એટલે ઋણ વિદ્યુત ધ્રુવ તરફ એ કણો ખેંચાય છે. એનો અર્થ એવો થયો કે કણો જે છે, આ એનોડ કણો કે કેનાલ કણો જે છે એ ધન વીજભાર ધરાવે છે, અને આવા ધન વીજભાર ધરાવતા કણોને એને નામ આપ્યું પ્રોટોન. પી ઉપર ધન વીજભાર છે. બરોબર છે ભાઈ? ક્લિયર? તો આ પ્રોટોનની વાત કરી દીધી આપણે. આગળ પહેલા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનની વાત કરી હતી, અહીંયા આપણે પ્રોટોનની ચર્ચા કરી. ક્લિયર? તો બરાબર યાદ રાખજો તમે. કેથોડ કિરણો એટલે ઇલેક્ટ્રોન, એનોડ કિરણો એટલે પ્રોટોન છે. એને કેનાલ કિરણો પણ કહેવાય. આ કેનાલ કિરણો યાદ રાખજો ક્યાંથી ક્યાં જાય છે? એનોડ થી કેથોડ તરફ જાય છે. બરાબર છે? કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. આની વચ્ચે નળીમાં વચ્ચે ચક્ર મૂકો ને તો એ ચક્ર ફરે છે, ભ્રમણ કરે છે. ધાતુની તકતી તમે વચ્ચે મૂકો કણોના માર્ગમાં, ધાતુની તકતી મુક્તા તે ભ્રમણ કરે છે, જે સૂચવે છે કે આ કણો ગતિજ ઊર્જા ધરાવે છે. ચલો, આ કણો
માટે E/me નું મૂલ્ય ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ઓછું છે. આ કણો માટે E/me નું મૂલ્ય ઓછું છે. બોલો, ઓછું હોવાથી તેમનું દ્રવ્યમાન, એનું દળ ઇલેક્ટ્રોન કરતા વધુ છે. તેનું દ્રવ્યમાન વધુ છે. બરોબર છે. તો આ બધી એની શું છે ભાઈ? લાક્ષણિકતાઓ છે. ચલો, આ કણ માટે યાદ રાખો, E/m નું મૂલ્ય જે છે આપણે કીધું ને ઓછું છે. કેટલું ઓછું છે ભાઈ? તો કે ભાઈ એનું મૂલ્ય યાદ રાખો, એનું મૂલ્ય છે 9.579 ગુણ્યા 10⁴ આટલું છે. 9.579 ગુણ્યા 10⁴ કુલમ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ છે. બરાબર? આના કરતા કેવું છે ભાઈ? આને તમારે ગ્રામમાં ફેરવવું હોય તો કેટલા થાય? બોલો, ગ્રામમાં ફેરવવું હોય તો કેટલું થાય? 10 અહીંયા કેટલું થાય? 10⁻11 હોય. બોલો, એને આપણે 1 કિલોગ્રામમાં છે, એને આપણે ગ્રામમાં ફેરવવું હોય તો કેટલું થાય? 10⁸ થાય. અને આમ પણ લખાય 1.7588 ગુણ્યા 10⁸ કુલમ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ. હવે આ 10⁸ છે ને આ 10⁴ છે. એટલે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન માટે E/me નું મૂલ્ય કેવું છે? બહુ જ ઓછું છે. આ 10⁸ છે, આ 10⁴ છે. એટલે આનું E/me નું મૂલ્ય ઓછું હોવાથી આનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા કેવું હશે ભાઈ? વધારે હશે. કેવી રીતે વધારે છે એ આપણે ફરીથી પહેલાની જેમ દળ ગુણોત્તર લઈને હું તમને શોધી આપું છું. ક્લિયર ભાઈ? પાછું આપણે કીધું એ પ્રમાણે અહીંયા ZNS નો પ્રસ્ફુરણ પડદો તમે મૂકશો, અહીંયા કણોને તમે પસાર કરશો તો આ પ્રસ્ફુરણ પડદા ઉપર એ કણો અથડાય છે અને પરિણામે પ્રસ્ફુરણ પડદો જે છે ZNS નો એ શું કરે છે ભાઈ? ચમકે છે. બરોબર છે? અને આ કણો પરનો વીજભાર પ્લસ ઇલેક્ટ્રોન માટે માઇનસ લખતા હતા, અહીંયા શું લખીએ છીએ આપણે? પ્લસ 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ છે. પ્લસ 1.6022 ગુણ્યા 10⁻19 છે. ચલો, હવે જે પ્રમાણે આપણે આગળ ઇલેક્ટ્રોનનું દળ શોધ્યું, ઇલેક્ટ્રોન દળ માટે આપણે શું કર્યું? E એટલે વીજભાર છેદમાં E/me વીજભાર અને દળનો ગુણોત્તર, બંનેનો ગુણોત્તર લીધો અને જેમ ઇલેક્ટ્રોનનું દળ શોધ્યું આપણે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવ્યું હતું યાદ છે? ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. અથવા આને ગ્રામમાં ફેરવવું હોય તો -28 ગ્રામ. આ કિલોગ્રામમાં મળ્યું, આ ગ્રામમાં મળ્યું. તો જે પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનનું દળ શોધ્યું એ જ પ્રમાણે પ્રોટોનનું આપણે દળ શોધીએ. તો પ્રોટોનનું દળ શોધતા પહેલા આટલું ક્લિયર હોય બધાને? ફરીથી ઝડપથી, વિદ્યુત વિભાર નળી છે, બરાબર છે? એમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલું છે, એમાંથી ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો અદ્રશ્ય કિરણો એનોડથી કેથોડ તરફ સીધી રેખામાં ગતિ કરે છે. હવે આ જે અદ્રશ્ય કિરણો જે છે એ એનોડથી કેથોડ તરફ જાય છે. એવું ખબર કેવી રીતે પડી? તો કે ભાઈ અહીંયા વચ્ચે ZNS નો પ્રસ્ફુરણ પડદો મૂકો તો એ પ્રસ્ફુરણ પડદા ઉપર ચમક આવે છે, અથવા તો એ પ્રસ્ફુરણ પડદાની પાછળ પડછાયો પડે છે, અથવા તો અહીંયા જ્યારે આ કણો ZNS ના ઉપર પડે છે ત્યારે ચમકારો થાય છે. એનો કે કણો અદ્રશ્યમાન કિરણો જે છે અથવા કણો જે છે એનોડથી ક્યાં જાય છે ભાઈ? કેથોડ તરફ જાય છે. ધન વીજભાર ધરાવે છે.
આ કણોના માર્ગમાં તમે કોઈ ધાતુની તકતી મૂકો તો ધાતુની તકતી ભ્રમણ કરે છે, જે સૂચવે છે કે આ જે કણો જે છે એ ગતિજ ઉર્જા ધરાવે છે. આ કણો માટે E/me નું મૂલ્ય ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ઘણું ઓછું છે. આથી એમનું દ્રવ્યમાન ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં આ કણોનું દ્રવ્યમાન વધારે હશે. આ કણોનો વીજભાર પ્લસ છે, ધન વીજભાર ધરાવે છે. આવા કણોને કેનાલ કિરણો અથવા એનોડ કિરણો અથવા તો પ્રોટોન કહીશું. તો આ બધી શું થઈ ગઈ એની લાક્ષણિકતાઓ છે. આ બધી એની શું છે ભાઈ લાક્ષણિકતાઓ. જેમ આપણે ઇલેક્ટ્રોનની લાક્ષણિકતાઓ ભણી ગયા તો એ જ પ્રમાણે આ બધી પ્રોટોનની લાક્ષણિકતાઓ અથવા તો જેને આપણે કેનાલ કિરણો કહીશું. ચલો પ્રોટોનનું દળ શોધીએ આપણે. ચલો પ્રોટોનનું દળ. ચલો દળ શોધવા માટે સૂત્ર શું હતું? વીજભાર છેદમાં E/me અથવા mp. P એટલે પ્રોટોન, E એટલે ઇલેક્ટ્રોન છે. ચલો ઇલેક્ટ્રોન નો જેમ વીજભાર -1.6022 × 10⁻⁹ હતી, એ જ અહીંયા પ્લસ છે. બરાબર છે? 1.6022 × 10⁻⁹ બરાબર છે ભાઈ. કુલમ છે, કુલમ. અને પ્રોટોન માટે E/me, me બોલો, P એટલે પ્રોટોન બોલો, એકનું એક જ છે. તો એનું મૂલ્ય કેટલું લે? E/me અથવા E/mp નું મૂલ્ય કેટલું લાવે? 9.579 × 10⁴ કુલમ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ. કુલમ કુલમ ઉડી ગયા, છેદનો છેદ ગ્રામ ઉપર આવી ગયો. આનું સાદરૂપ આપશો તો 1.672 × 10⁻24 ગ્રામ. બરાબર છે? શું આવ્યું? 10⁻24 ગ્રામ. જોઈ કે ઇલેક્ટ્રોન દળ આટલું હતું, 9.109 × 10⁻28 છે. અહીંયા -24 છે. એટલે -28 કરતા 10⁻28 કરતા 10⁻24 બહુ મોટી કિંમત કહેવાય. એટલે ઇલેક્ટ્રોન દળ કરતા પ્રોટોનનું દળ વધારે છે. એટલે આ પ્રોટોનનું દળ છે. બરાબર છે? શેમાં છે ભાઈ? ગ્રામમાં છે. ઓકે, તમારે એને AMU માં ફેરવવું હોય, આને AMU માં ફેરવવું હોય તો 1.66 × 10⁻24 વડે તમે એને ભાગી નાખો તો તમારો જવાબ આવશે AMU માં એટોમિક માસ યુનિટ. આનું સાદુરૂપ આપશો તો 1.0072 થશે. બરોબર છે ભાઈ? તો આ કોનું દળ થઈ ગયું ભાઈ? પ્રોટોનનું દળ થઈ ગયું. યાદ રાખજો, આ ત્રણેયના દળ યાદ રાખવાના છે. ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ. કે સાહેબ ન્યુટ્રોન કેવી રીતે શોધાયા? છેલ્લો પ્રશ્ન, ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ? તો કે ભાઈ ન્યુટ્રોનની શોધ માટે 1920 માં રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે કોઈ પણ પરમાણુ લો તે પરમાણુમાં ત્રીજો મૂળભૂત કણ, જો બે મૂળભૂત કણની આપણે વાત કરી દીધી, ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે આ બે મૂળભૂત કણ હતા. રુથરફોર્ડે એવું કીધું કે ભાઈ પરમાણુમાં ત્રીજો મૂળભૂત કણ હાજર હોવો જોઈએ જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. ત્રીજો મૂળભૂત કણ હાજર હોવો જોઈએ પરમાણુમાં.
ત્રીજો મૂળભૂત કણ હાજર હોવો જોઈએ, જે વીજભારની દ્રષ્ટિએ કેવો હોય ભાઈ? તટસ્થ હોય છે, બરાબર છે, અને એનું દ્રવ્યમાન પ્રોટોન જેટલું હોય. બરાબર, ત્રીજો મૂળભૂત કણ, જેને એને નામ આપ્યું છે ન્યુટ્રોન, એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય અને તેનું દળ કોના જેટલું હોવું જોઈએ? પ્રોટોન જેટલું હોય. આવી વાત રુથરફોર્ડે કરી. કેવી રીતે ન્યુટ્રોન મેળવવામાં આવ્યો? તો કે ભાઈ બેરિલિયમ Be જેનો પરમાણુય ક્રમાંક 4 છે, પરમાણુય દળ 9 છે, એની ઉપર આ બેરિલિયમ એની ઉપર આલ્ફા કણ He24 આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો, બરાબર છે. આલ્ફા કણનું શું ચલાવવામાં આવ્યું ભાઈ? મારો ચલાવવામાં આવ્યો. તો એમાંથી કાર્બન બન્યા અને ન્યુટ્રોન છૂટા પડ્યા, બરાબર છે. તીવ્ર વિકિરણ ઉદ્ભવે છે, બરાબર છે. બેરિલિયમ ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે તો તીવ્ર વિકિરણ ઉદ્ભવે છે, બરાબર છે, જે વીજભાર ધરાવતો નથી. આવા તીવ્ર વિકિરણને આપણે ન્યુટ્રોન કહીશું. આ જે ન્યુટ્રોન જે છે એ કેવો છે ભાઈ? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એનું દળ પ્રોટોન જેટલું છે, લગભગ પ્રોટોન જેટલું છે. એટલે એનું દળ તમારે ગણવું હોય તો આ જ રીતે તમારે ગણવું હોય તો ગણી શકો છો, અથવા એક્ઝેક્ટ તમારે કરવું હોય સાબિત તો 1.675 ગુણ્યા 10⁻24 ઘાત ગ્રામ. જો ક્યાં ગયું? એક્ઝેક્ટ પ્રોટોન જેટલું છે, પ્રોટોનનું 1.672 છે, અહીંયા 1.675 ગુણ્યા 10⁻24 જેટલું છે. તો આ ગ્રામમાં છે, એને તમારે AMU માં ફેરવવું હોય, બરોબર છે, અથવા AMU માં ફેરવો તો જેમ અહીંયા 1.0072 છે એમ આ જે છે 1.0087 AMU. તો આ રીતે તમે ન્યુટ્રોનની શોધ કરી શકો છો. ક્લિયર દોસ્તો? તો ફરીથી બરાબર જોજો. આપણે જેમ ઇલેક્ટ્રોનનું દળ શોધ્યું સેમ ટુ સેમ, પ્રોટોન માટે આપણે એનું દળ શોધ્યું. ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻28 ઘાત ગ્રામમાં અથવા 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં શોધ્યું. ઉપર જેમ ગણતરી કરી એ જ પ્રમાણે ગણતરી કરીએ તો પ્રોટોનનું દળ આપણને 1.672 × 10⁻24 ગ્રામ મળ્યું. એનું દળ તમારે AMU માં શોધવું હોય તો એને 1.66 ગુણ્યા 10⁻24 ઘાત વડે આ ગ્રામવાળા દળને તમે ભાગી નાખો તો પ્રોટોનનું દળ AMU માં એટોમિક માસ યુનિટમાં 1.0072 આવ્યું. ન્યુટ્રોનની શોધ માટે રુથરફોર્ડ આવ્યો. 1920 માં રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન બે મૂળભૂત કણ તો છે, ઉપરાંત ત્રીજો મૂળભૂત કણ હોવો જોઈએ જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ, જેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું હોવું જોઈએ. એને આધારે એને બેરિલિયમ ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો તો તીવ્ર વિકિરણ ઉદ્ભવ્યું જેને આપણે ન્યુટ્રોન કહીશું. આ ન્યુટ્રોનનું દળ જે છે એ લગભગ પ્રોટોનના દળ જેટલું છે. પ્રોટોનનું દળ 1.672 છે, ન્યુટ્રોનનું દળ 1.675 છે, AMU માં 1.0072 છે, અહીંયા AMU માં 1.0087 AMU જેટલું મળે છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. તો આજે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન નો વીજભાર કેટલો, એના માટે દળ કેટલું, એની આપણે સાદી ગણતરી કરીને તમે જોઈ શકો છો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે પરમાણુ માટે જુદા જુદા પ્રયોગો જોવાના છે કે ભાઈ પરમાણુ
કેવો હોઈ શકે, એમાં કઈ કઈ વસ્તુ છે, એમાં મૂળભૂત કણો કયા છે, એના વિશે આપણે ડિટેલમાં થોમ્સનનો પરમાણુ નમૂનો છે, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો છે, બરાબર, બોરનો પરમાણુ નમૂનો છે, વગેરે વગેરે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. મળીએ, બાય.